આજના આપણા ટોક શો જે છે એનો મુદ્દો છે આપણો ઇન્ટરનેટ અને ટેકનોલોજી. આ ઇન્ટરનેટ અને ટેકનોલોજીના ટોક શોની અંદર આપ સૌનું સ્વાગત છે. એની અંદર તમે બધા મહાનુભાવો અહીંયા બેઠા છો, બરાબર છે? આમ તો મહાનુભાવો જ કહેવાય ને ભવિષ્યના તમે બધા. તો એની અંદર તમને આ જે મુદ્દો છે એ મુદ્દાની અંદર જે સારી બાબતો લાગે એ આપણે વિભાગ એ આ બાજુનો જે વિભાગ છે એ તમને એના માટે જે સારી બાબતો હોય ઇન્ટરનેટ અને ટેકનોલોજીની કઈ કઈ બાબતો સારી છે એ તમારે નોંધવાની છે અને બોલવાની છે પછી. અને તમારે જે ઇન્ટરનેટ અને ટેકનોલોજી છે એનાથી આપણને શું નુકસાન થાય છે, શું ગેરફાયદો થાય છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તમારે કોઈ પોઈન્ટ નોંધવા હોય તો તમે નોંધી શકો છો. તમારી પાસે ચોપડો હોય તો ચોપડો કાઢો અને થોડા પોઈન્ટ નોંધી લો. ચલો, બધાના પોઈન્ટ નોટ થઈ ગયા છે, બરાબર? ફરીથી આપણે ચાલુ કરીએ. અહીંયા સકારાત્મક બાબતો જોઈએ. ચલો, કોઈ પોઈન્ટ રજૂ કરો તમારો. ઇન્ટરનેટ દ્વારા માહિતીનો દરવાજો ખુલ્યો. સરસ. ઇન્ટરનેટ દ્વારા માહિતીના દરવાજા ખુલે છે. તો ચલો, તમારું શું કહેવું છે? બાળકોમાં અને યુવાનોમાં મોબાઈલનો વ્યવસ્થિત અભ્યાસમાં અવરોધ એમ. હા, એટલે કે ટૂંકમાં ઇન્ટરનેટ દ્વારા આપણે અવરોધ ઊભો થાય છે શિક્ષણની અંદર. સરસ. ચલો, બીજું કોઈ? ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા આરોગ્યની નવી તકો. ચલો, આરોગ્યની નવી તકો ઊભી થઈ છે ભાઈ ઇન્ટરનેટ દ્વારા. તમારું શું કહેવું છે? વ્યક્તિગત માહિતીઓના ભંગ, પ્રાઇવસીની ચિંતા. તો શેની ચિંતા? વ્યક્તિગત માહિતીના લીધે આપણી પ્રાઇવસીનો ભંગ થાય છે, બરાબર? ભાઈ, ફેસબુક ઉપર તમે બધું કંઈક મૂકો, બરાબર? જેને જાણતા ના હોય એવી લોકો પણ બધું જોતા હોય, એટલે આપણે ભંગ થાય છે, આપણે પ્રાઇવસીનો ભંગ થાય છે. ચલો ભાઈ, તમારે કંઈ કહેવું છે? ઓનલાઈન ખરીદી, બેંકિંગ અને બિલ પેમેન્ટ જેવી સુવિધાઓ સમય અને મહેનત બચાવવાના. બરાબર. મહેનતનો બચાવ થાય છે ભાઈ. આપણને ઓનલાઈન બેન્કિંગ મળી જાય છે, ઘેર બેઠા આપણે ખરીદી કરીએ છીએ, બજારમાં જવું નથી પડતું, એટલે આપણો સમય બચે છે. સરસ. ચલો, તમારે કંઈ કહેવું છે? શારીરિક કામગીરી ઘટી, આરોગ્ય પર મીઠા અસર. માઠી અસર. બરાબર. આપણે શારીરિક કામગીરી ઘટી, આપણે જાતે જવું પડતું નથી, એટલે એના લીધે આપણે બહુ ચાલવું ના પડે ને એવું હોય, એટલે એના લીધે આપણી શારીરિક ક્ષમતા ઘટે છે. સરસ. ચલો, બીજું કંઈ? મોબાઈલ, લેપટોપ અને ડિવાઇસ દ્વારા શીખ વધુ સરળ બની. સરસ. જો અત્યારે આપણે ક્લાસમાં જોઈ શકીએ છીએ કે જ્ઞાનકુંજ છે આપણી પાસે, બરાબર? તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન્ટરનેટનો આપણે એમાં સરસ મજાનો યુટ્યુબની અંદર સરસ મજાના વિડીયો મળે છે, તો આપણે ભણવા માટે એના પણ ઉપયોગ કરીએ છીએ. આ માહિતીની અંદર આપણે ઇન્ટરનેટના ઉપયોગથી ઘણું બધું શીખવા આપણને મળે છે. પેલી એક શીખો એપ પણ કંઈક આવી છે, એવું બહુ જોવા મળે છે, બરાબર છે? કે એમાંથી બહુ સરસ સરસ શીખવા મળે છે એવું કહેવાય છે. ચલો, તમારે કંઈ કહેવું છે? પરિવાર અને સંબંધોમાં અંતર, શરીર, પરિવારની અંદર સંબંધો બધા જ ઘરમાં આપણે કંઈક શું કહેવાય ફંક્શન રાખ્યું હોય અને ઘરની અંદર જ્યારે આપણે ફંક્શન રાખ્યું હોય, બધા ભેગા થયા હોય તો જોજો બધા પોતપોતાનો મોબાઈલ લઈને બેસી જશે, બરાબર છે? એટલે જે પહેલાંના જમાનામાં બધા ભેગા થઈને હસી મજાક કરતા હતા, વાતો કરતા હતા, એકબીજાની જોડે શેર કરતા હતા, વાતો શેર કરતા હતા, ભાઈબંધો બેસીને, બહેનપણીઓ બેસીને, એની જગ્યાએ અત્યારે તમે જુઓ કે બધા પોતપોતાની પાસે મોબાઈલ હોય તો ખાલી ફોટો પાડવામાં મગ્ન હોય છે, સેલ્ફીઓ લે છે, બરાબર? પણ એકબીજાની સાથે વાતચીતનો જે દોર જે છે એ અત્યારે ઓછો થઈ ગયો છે. સરસ. સરસ. ચલો, બીજું કંઈ? સોશિયલ મીડિયા મિત્રતા, સમાચાર અને જ્ઞાન વહેંચવાનો સશક્તના સાધન છે. સશક્ત સાધન છે ભાઈ. આપણે અત્યારે મીડિયાની અંદર ફટાફટ સમાચાર પહોંચી જાય, તરત જ વિડીયો બનાવીને આપણે મોકલી દઈએ છીએ, બરાબર છે? કંઈ પણ ઘટના ઘટી હોય તો એની તાત્કાલિક ખબર પડી જાય છે. પહેલાંના જમાનામાં પત્રાચાર કરતા અને પત્ર મળતો ત્યારે ખબર પડતી હતી. અત્યારે તમને એક જ મિનિટની અંદર અહીંથી સમાચાર છે ગમે ત્યાં મોકલવા હોય તાત્કાલિક પહોંચી જાય છે, એટલે ઝડપ પણ વધી છે સાથે સાથે. બોલો, તમારે કંઈ કહેવું છે? ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા વ્યવસાયથી માનસિક અવસર.
એની અંદર માનસિક અસર થઈ છે ભાઈ ગેમ ના રમવાના લીધે. ઘણી બધી ગેમો એવી હોય છે કે જેની અંદર તમારું મગજ કેવું થઈ જાય છે, ખરાબ થઈ જાય છે. આપણે વારે ઘડીએ વાતની ચર્ચા કરીએ છીએ ક્લાસમાં કે ઓનલાઈન જે ગેમ રમો છો એ ગેમની અંદર ઓનલાઈન ગેમની અંદર આપણે વારે ઘડીએ કંઈક ને કંઈક એવું આવતું હોય છે, ટાસ્ક આપતા હોય છે અલગ અલગ પ્રકારની, અને એની અંદર તમારે શું થાય છે, મગજ તમારું એમાં ને એમાં જ રહે, બરાબર. અને એના લીધે શું થતું હોય છે, તમારા શરીર નુકસાન થાય છે, તમારા મગજને વિચારવાની જે તમારી શક્તિ છે એને નુકસાન થતું હોય છે. બોલો, છે કોઈ પોઈન્ટ હવે? ના, સરસ. ચલો હવે તમારી પાસે છે કોઈ પોઈન્ટ? ના. તો ચલો આના ઉપરથી આપણે હવે શું શીખ્યા કે ભાઈ ઇન્ટરનેટ અને ટેકનોલોજી જે છે એ સારી બાબત છે. ઘણી બધી વસ્તુ એવી છે એનાથી કે આપણા કામ સરળ કરી નાખ્યા છે, આપણી શક્તિનો આપણો બચાવ થાય છે, આપણા સમયનો બચાવ થાય છે, ઘણું બધું એની અંદર હોય છે. પણ એ વસ્તુને આપણે સાવચેતીથી કરવું જોઈએ. જેમ કે સાયબર ક્રાઇમ અત્યારે થઈ રહ્યા છે, ફોન દ્વારા કોઈનો ફોન આવે અને ખબર પડે કે આવું આવું થયું છે, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે, બરાબર. અને તમારા અથવા તો તમને આવી રીતે ખોટી રીતે પૈસા આપી દીધા છે, તમને ઓટીપી આવે તો અમને આપો, એમ કરીને તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય. તો આવા ઘણા બધા આવા ક્રાઇમ, સાયબર ક્રાઇમ જેને કહેવાય એ થઈ રહ્યા છે. તો એ પણ આપણા માટે નુકસાનની વસ્તુ છે. એટલે આ વસ્તુ ઇન્ટરનેટ અને ટેકનોલોજી છે એ આપણા સારા માટે છે, પણ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો, સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ. અને આપણા શિક્ષણની અંદર આપણે સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી એના જે ગેરફાયદા જે છે એ આપણે ધ્યાનમાં રાખી અને આપણે એને આપણા શિક્ષણને નુકસાન ના થાય, આપણા શરીરને નુકસાન ના થાય એ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ.